નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર મુકામે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના હોલમાં સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો। શિનોર મુકામે જિલ્લા આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ મોટા ફોફળિયા દ્વારા સિનિયર સિટીઝનો માટે નિદાન તથા સારવાર અને વિના મૂલ્યે દવાનો કેમ્પ યોજાયો। આ કેમ્પમાં ખાસ પધારેલા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન, જિલ્લા ભાજપ મંત્રી હિનાબેન મુંઢ, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, સહકારી આગેવાન વિકાસ પટેલ, પ્રશાંત બારોટ, ઉદિત ગાંધી, બ્રહ્મકુમારી વિદ્યાલયના સંચાલક ધરતીબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કેમ્પમાં ડો નિકુંજ પોપટાણી દ્વારા સાંધાનો દુખાવો, પેટના દર્દ, સ્ત્રી રોગ, ચામડીના રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શરદી, તાવ, ખાંસી, ઝાડા, ઉલટી, હરશ, મશા તેમજ અન્ય પ્રતિકારક શક્તિ માટે અને અન્ય રોગોની સારવાર કરી જરૂરી દવા નિઃશુલ્ક આપવામાં આવી। જરૂર પડે તો મોટા ફોફળિયા આયુર્વેદિક દવાખાને આવવાનું સૂચન કર્યું હતું। યોગ પરિચય માટે આવેલા યોગ કન્સ્ટ્રક્શન ગોપાલ વાનાણી અને દિશાબેન પટેલ દ્વારા યોગના 8 અંગો બાબતે પ્રેક્ટિકલ સાથે સમજણ આપી હતી। સિનિયર રિપોર્ટર હસમુખ પટેલ સાદલી। નેશનલ આયુષ મિશન અંતર્ગત વિશ્વ સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે આજરોજ નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદ દવાખાનું મોટા પોપળિયા દ્વારા બ્રહ્મકુમારી મહાવિદ્યાલય સિનોરના સહયોગથી 60 વર્ષથી ઉપરના વડીલો માટે વૃદ્ધાવસ્થાના રોગોજન્ય નિઃશુલ્ક નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા પોપળિયા દ્વારા નિઃશુલ્ક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું। હાજર તમામ દર્દીઓને રોગ અનુસાર આસન અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું। અમારા બંને યોગા તજજ્ઞો દ્વારા યોગા સેશન આપવામાં આવ્યું। ખાસ કરીને વૃદ્ધોને જે યુવાની એટલે વસંત અને વૃદ્ધાવસ્થા એટલે પાનખર, તો આ પાનખરમાં શારીરિક અને માનસિક કઈ રીતે સ્વસ્થ રહી શકાય તે અંતર્ગત તેઓને માનસ રોગ ઉપર લેક્ચર આપવામાં આવ્યું। આ સમગ્ર કામગીરીમાં સિનોર તાલુકાના લોકોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો અને બ્રહ્મકુમારી સિનોરનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો।